નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? આપ સૌની કુશળતા ઈચ્છું છું અને આપ સૌનું પ્રવેગ ટીવીના કલામંચમાં ફરીથી એકવાર સહર્ષ સ્વાગત કરું છું. હું છું સત્યેન. મિત્રો, બે પંક્તિઓમાં વ્યક્ત થતી અદ્ભુત ઘટના એટલે ગઝલ. હૃદયની ભીની ભીની લાગણીઓથી ભીંજાઈને આવતી અને આપણને ભીંજવતી એક મજાની ઘટના એટલે ગઝલ. તમારા મારા આપણા સૌના ચિત્તને ઘાયલ કરતી વેધક ઘટના એટલે ગઝલ. અને કલામંચના ઉપક્રમે આપણે સૌ છેલ્લા કેટલાક એપિસોડ્સથી ગઝલના એક નોખા વિશ્વમાં વિહાર કરી રહ્યા છીએ. ટાફ ગ્રુપના સંચાલક તન્મય શેઠ અને ટાફ કમિટી દ્વારા ટી પોસ્ટ ખાતે એક અનોખું આયોજન થયું. મોજ રે દોસ્ત ગઝલ તારી સાથે મોજ રે, અને પ્રવેગ કલામંચના ઉપક્રમે આપ એ માણી રહ્યા છો. તો ચાલો ગુજરાતના યુવાન અને પ્રતિભાવાન કવિઓની રચનાઓને માણવાની આપણી આજની સફરનો પ્રારંભ કરીએ. શું સહેજ નમતું જોખવું આખો નમી ગયો, શું સહેજ નમતું જોખવું આખો નમી ગયો, તારે થવું તું સાંજ તો હું આથમી ગયો. શું સહેજ નમતું જોખવું આખો નમી ગયો, શું સહેજ નમતું જોખવું આખો નમી ગયો, તારે થવું તું સાંજ તો હું આથમી ગયો. ને આ સાંભળ્યું ત્યારે શિયાળો કમી ગયો, આ સાંભળ્યું ત્યારે શિયાળો કમી ગયો, કે શહેરમાં પારાથી નીચે આદમી ગયો. આ સાંભળ્યું ત્યારે શિયાળો કમી ગયો, કે શહેરમાં પારાથી નીચે આદમી ગયો. ને ના છાપ એના આંગળાની ક્યાંય પણ મળી, ના છાપ એના આંગળાની ક્યાંય પણ મળી, પાછળ રહીને જે રમત આખી રમી ગયો. ના છાપ એના આંગળાની ક્યાંય પણ પાછળ રહીને જે રમત આખી રમી ગયો. શું સહેજ નમતું જોખવું આખો નમી ગયો. એક બે બાંધેલ ગ્રાહક જોઈએ. ઓ આ બધા બિઝનેસ વાળા છે. બિઝનેસ વાળા. એક બે બાંધેલ ગ્રાહક જોઈએ, સ્વપ્નમાં પણ સ્થિર આવક જોઈએ. એક બે બાંધેલ ગ્રાહક જોઈએ, સ્વપ્નમાં પણ સ્થિર આવક જોઈએ. ને માપે જે સંબંધ વચ્ચેના ખૂણા, માપે જે સંબંધ વચ્ચેના ખૂણા, મારે એવું કોણ માપક જોઈએ. માપે જે સંબંધ વચ્ચેના ખૂણા, મારે એવું કોણ માપક જોઈએ. કોણ માપક કા જવાબ નહીં. વર્ષો પછી આ કોણ માપક હવે સાંભળ્યો અમે. અને અહીં અક્ષય બેઠો છે, અહીંયા મારા શનિ સભાના બધા મિત્રો બેઠા છે, હિતેશ બેઠો છે, બધા બેઠા છે, વિરલ તાહાભાઈ, અને મંચ પર તો છે જ બધા વડીલો અને મિત્રો. એક શેર કે દોસ્ત ખમતીધર બધા છે આપણા, દોસ્ત ખમતીધર બધા છે આપણા, દુશ્મનો પણ પ્રાણઘાતક જોઈએ. દોસ્ત ખમતીધર બધા છે આપણા, દુશ્મનો પણ પ્રાણઘાતક જોઈએ. એક બે બાંધેલ ગ્રાહક જોઈએ, સ્વપ્નમાં પણ સ્થિર આવક જોઈએ. આ ગઝલનું શીર્ષક છે હિજરત. હિજરતનો અર્થ છે એક જગ્યા છોડી અને બીજી જગ્યાએ જવું. પ્રથમ મનમાં ને મનમાં રાતદી ઘૂંટાય છે હિજરત, પછી વિસ્ફોટની માફક અચાનક થાય છે હિજરત. ઘણી લાચાર નજરો એક ફૂડ પેકેટ ખોલે છે, ઘણી લાચાર નજરો એક ફૂડ પેકેટ ખોલે છે, વધેલી ભૂખના પલ્લે પછી તોડાય છે હિજરત. ઘણી લાચાર નજરો એક ફૂડ પેકેટ ખોલે છે, વધેલી ભૂખના પલ્લે પછી તોડાય છે હિજરત. ને બરાબર થાક ખાવાને જે ચત્તી પાઠ સૂતેલી, બરાબર થાક ખાવાને જે ચત્તી પાઠ સૂતેલી, ધડાધડ રેલના પાટા નીચે કચડાય છે હિજરત. ધડાધડ રેલના પાટા નીચે કચડાય છે હિજરત. બહુત અચ્છે, વાહ ભાઈ વાહ ભાઈ વાહ. એક ગઝલના થોડા શેર કે રાત થીજીને સડક થઈ જાય છે, રાત થીજીને સડક થઈ જાય છે, ને બલ્બમાંથી ચાંદની રેલાય છે. રાત થીજીને સડક થઈ જાય છે, ને બલ્બમાંથી ચાંદની રેલાય છે, ને થાકની બે કોથળી પીધા પછી, થાકની બે કોથળી પીધા પછી રોજ પડછાયા લથડિયા ખાય છે. ક્યા બાત, ક્યા બાત, ક્યા બાત. થાકની, વાહ 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 વાહ. થાકની બે કોથળી પીધા પછી રોજ પડછાયા લથડિયા ખાય છે. ને તારલા ફૂટપાથ પર આડા પડ્યા, તારલા ફૂટપાથ પર આડા પડ્યા, વાહનોના હોર્ન લોરી ગાય છે. વાહ 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 વાહ. તારલા ફૂટપાથ પર આડા પડ્યા, વાહનોના હોર્ન લોરી ગાય છે.
ને શું અકસ્માતે ચમત્કારો કર્યા, શું અકસ્માતે ચમત્કારો કર્યા, કંઈક બેઘર સ્વર્ગવાસી થાય છે. ઓહો હો 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 હો. શું શું શેર છે? અકસ્માતે ચમત્કારો કર્યા, ઓહો હો હો. કંઈક બેઘર સ્વર્ગવાસી સ્વર્ગવાસી થાય છે. ઓહો હો હો. बहुत अच्छे भाई, बहुत अच्छे. આંખોની સાથે કાનથી જોઈ રહ્યો છું હું, મારા સમયને ધ્યાનથી જોઈ રહ્યો છું હું, ને ભરપૂર સ્વાભિમાનથી જોઈ રહ્યો છું હું, ભરપૂર સ્વાભિમાનથી જોઈ રહ્યો છું હું, રેશમ તરફ કંતાનથી જોઈ રહ્યો છું હું, ભરપૂર સ્વાભિમાનથી જોઈ રહ્યો છું હું, રેશમ તરફ કંતાનથી જોઈ રહ્યો છું હું, ને મતભેદ જેની સાથે આખી જિંદગી રહ્યા, મતભેદ જેની સાથે આખી જિંદગી રહ્યા, એની સમજને માનથી જોઈ રહ્યો છું હું, ઓહો હો. મતભેદ જેની સાથે આખી જિંદગી રહ્યા, એની સમજને માનથી જોઈ રહ્યો છું હું, ને ઘટના બને કે ના બને, વાતાવરણ બને, ઘટના બને કે ના બને, વાતાવરણ બને, દ્રશ્યોને એવા પ્લાનથી જોઈ રહ્યો છું. ઘટના બને કે ના બને, વાતાવરણ બને, દ્રશ્યોને એવા પ્લાનથી જોઈ રહ્યો છું. बहुत अच्छे. તો ઘટના બને કે ના બને, વાતાવરણ બને, અને આપણે જોઈ રહ્યા છીએ કે વાતાવરણ બની ગયું છે, અને આપણે બધા જ જીવાતી જિંદગીથી કદાચ એક વેત અધર અત્યારે માલી રહ્યા છે. કવિતાના આકાશ પાલનપુરી કહે છે કે અમે તો કવિ કાળને નાથનારા, કે અમે તો કવિ કાળને નાથનારા, અમારે તો આઠે પ્રહર છે ખુશાલી, આ બળબડતું હૈયું આ જળહળતા નૈણા, આ બળબડતું હૈયું આ જળહળતા નૈણા, ગમે ત્યારે હોળી ગમે ત્યાં દિવાળી, કે અમે તો કવિ કાળને નાથનારા, અમારે તો આઠે પ્રહર છે ખુશાલી, આ બળબડતું નૈનું આ જળહળતા નૈણા, ગમે ત્યારે હોળી ગમે ત્યાં દિવાળી. અને આ શેર સાંભળજો કે તને એકમાંથી બહુની તમન્ના. અલી ખાન બ્લોચ શૂન્ય પાલનપુરી કહે છે એકો હમ બહુ શ્યામ, એકમાંથી બહુ થાઉં એવી ઈચ્છા થઈ ત્યારે શિવમાંથી જીવ થયો. એ વાત અહીંયા કહે છે કે તને એકમાંથી બહુની તમન્ના, બહુમાં મને એક જોવાની ઈચ્છા, કે તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઈચ્છા, કરે છે સુરાહી તું પ્યાલામાં ખાલી. હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કરે છે સુરાહી તું પ્યાલામાં ખાલી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી. તો સાહેબ આવી વાતો જે કવિઓ કરી ગયા છે, એવા કવિઓની વિરાસતને, એવા કવિઓની સલ્તનતને જાળવવાની કોશિશ કરી રહેલા યુવાન કવિઓની કવિતાના પ્રવાસમાં આગળ વધીએ અને ભાવિન ગોપાણીને વિનંતી કરીએ કે એમની કવિતાઓ સંભળાવે. તન્મયભાઈ, એક મુક્તકથી શરૂ કરું. ગુમાવી જિંદગી આખી એ રીતે એક શેરીમાં, ગુમાવી જિંદગી આખી એ રીતે એક શેરીમાં, વીતે છે જેમ ફાઇલનું જીવન આખું કચેરીમાં. ગુમાવી જિંદગી આખી એ રીતે એક શેરીમાં, વીતે છે જેમ ફાઇલનું જીવન આખું કચેરીમાં. તને બારીમાં જોઈને મને મિત્રો આ પૂછે છે, તને બારીમાં જોઈને મને મિત્રો આ પૂછે છે, તમે દર્શન કર્યા કે નહીં, પ્રભુ બેઠા છે દેરીમાં. તને બારીમાં જોઈને મને મિત્રો આ પૂછે છે, તમે દર્શન કર્યા કે નહીં, પ્રભુ બેઠા છે દેરીમાં. નજરમાં રંગ ને આ શ્વાસમાં ખુશ્બો જરૂરી છે, નજરમાં રંગ ને આ શ્વાસમાં ખુશ્બો જરૂરી છે. બગીચો હોય તો થોડા ઘણા ફૂલો જરૂરી છે, નજરમાં રંગ ને આ શ્વાસમાં ખુશ્બો જરૂરી છે. બગીચો હોય તો થોડા ઘણા ફૂલો જરૂરી છે. લખ્યું તું એક ગમતું નામ મેં ઉત્સાહપૂર્વક, પણ લખ્યું તું એક ગમતું નામ મેં ઉત્સાહપૂર્વક, પણ હવે લાગે છે એ દિવાલ પર ચૂનો જરૂરી છે. લખ્યું તું એક ગમતું નામ મેં ઉત્સાહપૂર્વક, પણ હવે લાગે છે એ દિવાલ પર ચૂનો જરૂરી છે. ઘણા બધાને ચૂનાની જરૂર છે એવો ખ્યાલ આવ્યો.
ઇરશાદ ચાલો સ્વાગત છે, આગળ વધીએ. ભાવેશભાઈ, કવિ ભાવેશ ભટ્ટ બેઠા છે સામે, પ્રિય મિત્ર, પ્રિય કવિ. એક મટલાને બે શેર. પ્રથમ પ્રેમ તૂટ્યો તો બીજો કરે છે. ભાવેશભાઈ તમને સંબોધીને કેમ બોલે છે આવું? પ્રથમ પ્રેમ તૂટ્યો તો બીજો કરે છે, ખરો જે મુસીબતનો પીછો કરે છે. પ્રથમ પ્રેમ તૂટ્યો તો બીજો કરે છે, ખરો જે મુસીબતનો પીછો કરે છે. ગમે ત્યારે ઘર એનું સળગી જવાનું, ગમે ત્યારે ઘર એનું સળગી જવાનું, એ પડદાની બાજુમાં દીવો કરે છે. કયું, દીવો વાળું કે બીજો કરવા વાળું? બંને લાગુ પડે છે. એટલે આ બીજી વારનું ના નથી પાડતા, બીજી વાર ખાલી પ્રેમ કરવાનું ના પાડે છે, બીજી વાર બ્યુરોમાં જવાનું, મેરેજ બ્યુરોમાં જવાનું. ગમે ત્યારે ઘર એનું સળગી જવાનું, એ પડદાની બાજુમાં દીવો કરે છે. અને શેર છે, તરસથી મરણ વૃક્ષનું જ્યાં થયું હતું, તરસથી મરણ વૃક્ષનું જ્યાં થયું હતું, નગરપાલિકા ત્યાં બગીચો કરે છે. તરસથી મરણ વૃક્ષનું જ્યાં થયું હતું, નગરપાલિકા ત્યાં બગીચો કરે છે. આવતા હતા કે પછી પાછા જતા હતા, આવતા હતા કે પછી પાછા જતા હતા, બેવ રીતે એ જ કાયમ ફાવતા હતા. આવતા હતા કે પછી પાછા જતા હતા, બેવ રીતે એ જ કાયમ ફાવતા હતા. જેટલું પાણી કદી પીતા નથી એ, જેટલું પાણી કદી પીતા નથી એ, એટલા એ આંસુ ક્યાંથી લાવતા હતા. જેટલું પાણી કદી પીતા નથી એ, એટલા એ આંસુ ક્યાંથી લાવતા હતા. તે છતાં પણ એમના ચંપલ ઘસાયા, તે છતાં પણ એમના ચંપલ ઘસાયા. આમ તો કાયમ હવામાં ચાલતા હતા. ક્યા બાત, ક્યા બાત, વાહ વાહ, વાહ વાહ. તે છતાં પણ એમના ચંપલ ઘસાયા. આમ તો કાયમ હવામાં ચાલતા હતા. ક્યા બાત, ક્યા બાત, વાહ ભાઈ વાહ. ફળિયામાં આજે મહેકતી ભીની હવા વહેતી નથી, ફળિયામાં આજે મહેકતી ભીની હવા વહેતી નથી. પાડોશવાળી છોકરી શું હિંચકે બેઠી નથી? ફળિયામાં આજે મહેકતી ભીની હવા વહેતી નથી. પાડોશવાળી છોકરી શું હિંચકે બેઠી નથી? તો શું થયું, મારી તરફ જોયું નથી એણે કદી? તો શું થયું, મારી તરફ જોયું નથી એણે કદી? એવા ઘણા જે ગામ જ્યાં ટ્રેનો ઊભી રહેતી નથી. ક્યા બાત, સાંકળ ખેંચો, વાહ. તો શું થયું, મારી તરફ જોયું નથી એણે કદી? એવા ઘણા જે ગામ જ્યાં ટ્રેનો ઊભી રહેતી નથી. અને શેર છે, વર્ષો પછી મળતા જે ભેટી પડી જે રીતથી, વર્ષો પછી મળતા જે ભેટી પડી જે રીતથી, લાગ્યું મને વર્ષો સુધી એ કોઈને ભેટી નથી. વર્ષો પછી મળતા જે ભેટી પડી જે રીતથી, મારી ચમક પાછળ અગર બળવું નથી જોયું. વર્ષો પછી મળતા જે ભેટી પડી જે રીતથી, લાગ્યું મને વર્ષો સુધી એ કોઈને ભેટી નથી. ક્યા બાત, ક્યા બાત, વાહ ભાઈ વાહ. તમે મારી ચમક પાછળ અગર બળવું નથી જોયું,
મને જોયો છતાં મારી તરફ સરખું નથી જોયું. તમે મારી ચમક પાછળ અગર બળવું નથી જોયું, મને જોયો છતાં મારી તરફ સરખું નથી જોયું. સળગતા ઘરને ભાડે રાખવાની ટેવ છે મારી. સળગતા ઘરને ભાડે રાખવાની ટેવ છે મારી. છે આનો અર્થ મેં તારી તરફ અમથું નથી જોયું. સળગતા ઘરને ભાડે રાખવાની ટેવ છે મારી. છે આનો અર્થ મેં તારી તરફ અમથું નથી જોયું. અને શેર છે, ઘરેથી ફોન આવ્યો તો ને તે અડધેથી છોડ્યું તું. ઘરેથી ફોન આવ્યો તો ને તે અડધેથી છોડ્યું તું. એ પિક્ચર મેં હજી તારા વગર અડધું નથી જોયું. બાહુબલી. ઘરેથી ફોન આવ્યો તો ને તે અડધેથી છોડ્યું તું. એ પિક્ચર મેં હજી તારા વગર અડધું નથી જોયું. એક મટલાને બે શેર. બેસો બેસો મિત્રો. ઉડતો એક તિખારો મને બોલાવે છે. ઉડતો એક તિખારો મને બોલાવે છે. હું સમજતો કે સિતારો મને બોલાવે છે. ઉડતો એક તિખારો મને બોલાવે છે. હું સમજતો કે સિતારો મને બોલાવે છે. એટલે એક મુસીબતને મેં પકડી રાખી. એટલે એક મુસીબતને મેં પકડી રાખી. એક છોડું તો હજારો મને બોલાવે છે. એટલે એક મુસીબતને મેં પકડી રાખી. એક છોડું તો હજારો મને બોલાવે છે. ભાવિનભાઈ, આમાં એવું થઈ છે કે શબ્દો તમારા છે, ભાવ બધા એમના આવી જાય છે. વાતો બધી એમના રહસ્યો પ્રગટ થઈ જાય છે તમારા શબ્દોમાં. અને આજે હવેનો જે શેર છે તો એમને જ અર્પણ છે. એટલે એક મુસીબતને મેં પકડી રાખી. એક છોડું તો હજારો મને બોલાવે છે. એક પ્યાલાને હવે મારું વ્યસન લાગ્યું છે. એક પ્યાલાને હવે મારું વ્યસન લાગ્યું છે. સાંજ પડતા જ બિચારો મને બોલાવે છે. ક્યા વાત. એક પ્યાલાને હવે મારું વ્યસન લાગ્યું છે. સાંજ પડતા જ બિચારો મને બોલાવે છે. અને ગઝલથી પ્યાલા પાસે જાય. પહેલા વ્યક્તિ એવા છે. ગઝલનો મતલબ છે, મને પાગલ બનાવી મારવા જેવો હતો. મને પાગલ બનાવી મારવા જેવો હતો. હજી થોડો વધારે ચાહવા જેવો હતો. મને પાગલ બનાવી મારવા જેવો હતો. હજી થોડો વધારે ચાહવા જેવો હતો. તમે ભગવાનની તસવીર ટાંગી ભીત પર. તમે ભગવાનની તસવીર ટાંગી ભીત પર. તમારે તો અરીસો ટાંગવા જેવો હતો. તમે ભગવાનની તસવીર ટાંગી ભીત પર. તમારે તો અરીસો ટાંગવા જેવો હતો. ઉઠ્યો પડદો અને નાટક થયું એવું શરૂ. ઉઠ્યો પડદો અને નાટક થયું એવું શરૂ. હવે લાગે છે પડદો માણવા જેવો હતો. એટલે ચિરાગામાં છે ને, સગાઈ એટલે પડદો અને લગ્ન એટલે નાટક. સમજો? શેર સંભળાવો. એક નવી ગઝલનો મટલા અને બે શેર. ઉતાવળ કરી ફાંસીએ ના ચડાવો. ઉતાવળ કરી ફાંસીએ ના ચડાવો. પ્રથમ આત્મહત્યાની ચિઠ્ઠી લખાવો. ઉતાવળ કરી ફાંસીએ ના ચડાવો. પ્રથમ આત્મહત્યાની ચિઠ્ઠી લખાવો. નવા કંઈક શૈતાન જોવા પડ્યા ને. નવા કંઈક શૈતાન જોવા પડ્યા ને. કહ્યું કોણે કે આઈનો ખટખટાવો.
નવા કંઈક શેતાન જોવા પડ્યા ને, કયું કોણે કે આઈનો ખટખટાવો, દુખી શત્રુઓને મળે દુઃખમાં રાહત, દુખી શત્રુઓને મળે દુઃખમાં રાહત, અહીંના દુઃખોની ખબર મોકલાવો. દુખી શત્રુઓને મળે દુઃખમાં રાહત, અહીંના દુઃખોની ખબર મોકલાવો. પંખીની આવજાવ નથી, પંખીની આવજાવ નથી, શું કરી શકું? હું વૃક્ષ કે તળાવ નથી, શું કરી શકું? પંખીની આવજાવ નથી, શું કરી શકું? હું વૃક્ષ કે તળાવ નથી, શું કરી શકું? એની બધી કુટેવને જાણી ગયો છતાં, એની બધી કુટેવને જાણી ગયો છતાં ઓછો થતો લગાવ નથી, શું કરી શકું? એની બધી કુટેવને જાણી ગયો છતાં ઓછો થતો લગાવ નથી, શું કરી શકું? કહેતા હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે, કહેતા હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે, આજે કહ્યું કે સાવ નથી, શું કરી શકું? કહેતા હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે, આજે કહ્યું કે સાવ નથી, શું કરી શકું? એક જ ઉપાય છે હવે દરિયાને કરગરું, એક જ ઉપાય છે હવે દરિયાને કરગરું, મારા કયામાં નાવ નથી, શું કરી શકું? એક જ ઉપાય છે હવે દરિયાને કરગરું, મારા કયામાં નાવ નથી, શું કરી શકું? તો આ છે ભાવિન ગોપાણી. મિત્રો, પ્રવેગ કલામંચના ઉપક્રમે આપ માણી રહ્યા છો ટાફ દ્વારા આયોજિત ગઝલ સંધ્યા, દોસ્ત ગઝલ તારી સાથે મોજ રે. ભાવિન ગોપાણીની એકદમ સરળ અને સહજ શૈલીમાં રજૂ થતી ગઝલોને ઓડિયન્સ ખૂબ પ્રેમથી વધાવી રહ્યું છે. એમનો આ બહુ પોંખાયેલો શેર જુઓ. મને પાગલ બનાવી મારવા જેવો હતો, મને પાગલ બનાવી મારવા જેવો હતો, હજી થોડો વધારે ચાહવા જેવો હતો. પ્રેમીના હૃદયમાં રહેલા ભાવને, એના હૃદયની વેદનાને અને એના સમર્પણને કેટલી સુંદર રીતે વાચા આપી છે કે મને પાગલ બનાવી મારવા જેવો હતો, હજી થોડો વધારે ચાહવા જેવો હતો. તમે ભગવાનની તસવીર ટાંગી ભીત પર, તમારે તો અરીસો ટાંગવા જેવો હતો. વાહ, ક્યાં વાત! મિત્રો, ગઝલની અને ગઝલકારની આજ તો મજા છે. હૃદયના જુદા જુદા ભાવ, લાગણીઓના અલગ અલગ રંગ કેટલા સુંદર રીતે વ્યક્ત કરે. અને આ અભિવ્યક્તિ માણવાની આપણી મોજ ચાલુ જ રહેવાની છે. પણ આજે આપણે અહીં અટકીશું. હવે પછીના એપિસોડમાં ગઝલ સાથેની આપણી મોજને આગળ ધપાવીશું. અચૂક પાછા મળીએ છીએ. જોતા રહેશો પ્રવેગ કલામંચ.